આજનું ભાગાદોડી વાળું જીવન અને જેના કારણે માનવ શરીરમાં અવનવા રોગ પણ પેસી રહ્યા છે અને મેદસ્વીતા એ ખૂબ અત્યારે સામાન્ય બની ગઈ છે. કેમ કે બેઠાડું જીવન, ક્યાંય શારીરિક કામગીરી નહીં અને જેના કારણે શરીરમાં શિથિલતા આપવા લાગી છે અને જેના કારણે આજે દેશના મોટા ભાગના લોકો મેદસ્વીતાથી પીડાઈ રહ્યા છે. એવું પણ નથી કે લોકો એના માટે ચિંતિત પણ ના હોય. ઘણા એવા લોકો પણ છે જે મેદસ્વીતાનો શિકાર બનતા જ અથવા તો શરીર જેવું ફૂલવા લાગે, વજન વધવા લાગે ત્યારે કેટલાક કસરત કરવા માટે જીમ પણ જોઈન કરી લેતા હોય છે, ચાલવા લાગતા હોય છે, ખાવા પીવામાં પરેજી રાખતા હોય છે. કેટલાક એલોપેથી અથવા તો આયુર્વેદિક ઉપચારનો પણ સહારો લેતા હોય છે. તો કેટલાક લોકો તો બેરિયાટ્રિક સર્જરી પણ કરાવતા હોય છે. ત્યારે એવા લોકો પણ છે જે વગર મહેનતે વજન ઘટાડવા માટેના ઉપાયો શોધતા હોય છે. ત્યારે તેવા માટે આવી ગઈ છે બલૂન કેપ્સ્યુલ. જી હા, વિશ્લેષણમાં આજે વાત કરવી છે બલૂન કેપ્સ્યુલ વિશે. આ કેપ્સ્યુલ કેવી આવતી હોય છે, તેની ટ્રીટમેન્ટ કેવી હોય છે, તેનાથી લાભ કેવા છે અને તમામ પાસાઓની વાતને સમજીશું વિશ્લેષણમાં. ત્યારે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આ બલૂન કેપ્સ્યુલ છે શું, તો એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. બલૂન કેપ્સ્યુલ એટલે કે એક પ્રકારનું એક કેપ્સ્યુલ, અને કેપ્સ્યુલ જ્યારે અંદર જાય છે ત્યારે એ ફુગ્ગો બની જતું હોય છે અને ફૂલાવવામાં આવતું હોય છે. આગળ પણ આપણે જાણીએ. પણ બલૂન કેપ્સ્યુલ એટલે એક પ્રકારની કેપ્સ્યુલ અને એ ફુગ્ગો કહેવામાં આવે છે મેડિકલના લેંગ્વેજમાં. અને બે પદ્ધતિથી એ બલૂન શરીરની અંદર એ મૂકવામાં આવતું હોય છે. જે નિષ્ણાત ડોક્ટર છે એની બે પદ્ધતિ છે અને એ પદ્ધતિને અનુસરતા હોય છે. પહેલી કઈ છે તો એક છે એન્ડોસ્કોપી. એક પદ્ધતિ એન્ડોસ્કોપી અને બીજી પદ્ધતિ છે સ્વેલો પિલ પદ્ધતિ. એક એન્ડોસ્કોપીથી એ બલૂન અંદર નાખવામાં આવે છે અને બીજું છે એ હોજરીમાં જાય છે અને પછી એ જે કેપ્સ્યુલ છે એ કેપ્સ્યુલ હોજરીમાં પહોંચ્યા બાદ એ અંદર ફૂલી જતી હોય છે અને ત્યારબાદનો જે આખો ઘટનાક્રમ છે એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પાણી ભરીને તેને ફૂલાવવામાં આવે છે. જ્યારે એ અંદર નાખવામાં આવે છે, એક નળી બહાર રાખવામાં આવતી હોય છે અને એમાંથી પાણી નાખવામાં આવતું હોય છે અને ત્યારબાદ એ બલૂનને અંદર હોજરીમાં એ ફૂલાવવામાં આવતું હોય છે. તમને થતું હશે કે કેપ્સ્યુલની વાત ચાલે છે તો બજારમાં તો કોઈ પણ મેડિકલ સ્ટોરમાં સહેલાઈથી મળી જતી હશે. પણ તમે જો આવું માનતા હોવ તો ભૂલી જજો કે સહેલાઈથી એ મેડિકલ સ્ટોરમાંથી કેપ્સ્યુલ મળી જાય. તેના માટે શું કરવાનું રહે છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. કેવી રીતે મળે આ બલૂન કેપ્સ્યુલ? તો જણાવી દઈએ, બલૂન કેપ્સ્યુલ એ ડાયરેક્ટ દર્દીને ન મળે. તમને એવો વિચાર આવ્યો કે ભાઈ મેડિકલ સ્ટોરમાં જઈને હું લઈ આવું, તો એ વસ્તુ અહીંયા શક્ય નથી. તમારે સૌથી પહેલા નિષ્ણાત ડોક્ટર પાસે જવું પડે ને ડોક્ટર પાસેથી એને પ્રિસ્ક્રાઇબ કરાવવી પડે, એટલે કે લખાવવું પડે કે મારે આ પિલ લેવાની છે. સાથે ડોક્ટર પાસેથી પ્રિસ્ક્રાઇબ કરાવવી પડે અને ત્યારબાદ નિષ્ણાત ડોક્ટર શું સલાહ આપે છે એ પ્રમાણે તમારે વર્તવું પડે. ત્યારે તમને આ કેપ્સ્યુલ મળે છે. તો એન્ડોસ્કોપિસ્ટ અને ઓબેસિટીની ટ્રીટમેન્ટ કરતા ડોક્ટર એ દવા લખી શકે છે. સામાન્ય કોઈ પણ ડોક્ટર એ દવા લખી દે એવું પણ નથી હોતું. એના નિષ્ણાત ડોક્ટર એ જ એને પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. સાથે બેરિયાટ્રિક્સ સર્જન હોય અને બલૂન કેપ્સ્યુલ એ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. તો આ એ ડોક્ટર છે કે એ બલૂન એ પ્રિસ્ક્રાઇબ કરી શકે એ પિલ. તો હવે તમે એ સમજી જ ગયા છો કે તમારે પણ જો આવી કોઈ સારવાર કરાવવી હોય તો તેની નિષ્ણાત ડોક્ટર પાસેથી તમારે અભિપ્રાય લેવો પડે, તેમની પાસેથી ટ્રીટમેન્ટ કરાવવી પડે. તો હવે એ પણ સમજી લઈએ કે આ બલૂન કેપ્સ્યુલ કેવી રીતે કામ કરે છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલા એને હોજરીમાં નાખવામાં આવે છે અને હોજરીમાં ગયેલ એ બલૂન ફૂલવા લાગતું હોય છે. સૌથી પહેલા ટ્રીટમેન્ટના આધારે એ હોજરીમાં નાખવામાં આવે છે અને એ બલૂનને ફૂલાવવામાં આવે છે. અને ત્યારબાદ થાય છે શું તો કે શરીરની હોજરી એ સંકોચાવા લાગે છે, કારણ કે આ પિલ જેવી અંદર જાય અને એ પિલ અંદરથી અંદર ફૂલાવા લાગે છે અને જેના કારણે આસપાસની જગ્યા એ ઓછી થઈ જાય છે. અને કારણે શું થાય કે ભૂખનું પ્રમાણ તમારું ઘટી જાય અને શરીર તરત જ એ રિએક્ટ કરવાનું શરૂ કરી દેતું હોય છે. એટલે કે હોજરી આખી એની આસપાસની જગ્યા સંકોચાવા લાગે એટલે ભૂખ ઓછી જ લાગવાની છે અને શરીરનું વજન એકંદરે ધીરે ધીરે કરીને એ વજન ઘટવા લાગતું હોય છે. તો આ સારવારનો લાભ દેશના ઘણા ખરા લોકોએ લીધો પણ છે. એ બાબતોને પણ જાણીશું. ત્યારે બે પદ્ધતિઓ છે જેનાથી આ બલૂન કેપ્સ્યુલ શરીરની અંદર ઉતારવામાં આવે છે. તો એ જાણીશું કે બલૂન કેપ્સ્યુલ શરીરમાં એન્ડોસ્કોપીથી કેવી રીતે મુકાય છે. સૌથી પહેલા એ સમજી લઈએ એન્ડોસ્કોપીથી કેવી રીતે મુકાય. તો એનેસ્થેસિયા દર્દીને સૌથી પહેલા આપવામાં આવે છે ને તેને બેભાન કરી દેવામાં આવે છે ને ત્યારબાદ એ આખી પ્રોસેસ એ શરૂ થતી હોય છે આ આખી કેપ્સ્યુલ એ અંદર ઉતારવા માટેની. હવે એન્ડોસ્કોપીથી
બલૂન હોજરીમાં એ અંદર ઉતારવામાં આવે છે, જે એક પિલના, એક દવાના, એક કેપ્સ્યુલના ફોર્મમાં હોય છે. અને બલૂન હોજરીમાં પહોંચ્યા પછી એને ફૂલાવવામાં આવે છે. હવે તમને એવું લાગતું હશે કે ભાઈ શેનાથી આ જે કેપ્સ્યુલ છે એને ફૂલાવાતી હશે બલૂનને. એ પછી એને એસેમ્બલી એને બહાર કાઢી લેવામાં આવતું હોય છે, જેના દ્વારા અંદર નાખવામાં આવે છે. એ આખી પ્રક્રિયાને બહાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ એમાં 700 ml સુધીનું પાણી ભરી શકાય છે. એટલે એ મેડિકલ વોટર અંદર નાખવામાં આવે છે અને 700 ml સુધીનું એ પાણી એ પિલમાં અંદર ભરાય છે ને, જેના કારણે એક ફુગ્ગો બની જાય છે. દર્દીને 3 કલાક પછી ડિસ્ચાર્જ કરી દેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ એન્ડોસ્કોપીથી જો આ ટ્રીટમેન્ટ થાય છે તો 3 કલાક બાદ એને રજા આપી દેવાય છે. બલૂન વધુ ફૂલેલો હોવાથી હોજરીની કેપેસિટી ઘટી જાય છે. હવે આ જ્યારે ટ્રીટમેન્ટ તમે અપનાવો છો ત્યારબાદ કેવી કેવી પ્રક્રિયાઓ શરીરમાં થતી હોય છે. એન્ડોસ્કોપી કરીને જ બલૂનને દૂર કરી શકાય છે. જો એને અંદરથી કાઢવું હોય, રિમૂવ કરવું હોય તો કેવી રીતે? તો એના માટે પણ એન્ડોસ્કોપી એકમાત્ર ઉપાય છે. એન્ડોસ્કોપીથી બલૂન કેવી રીતે મુકાય એ તો આપણે સમજી ગયા. બીજી પદ્ધતિ આમ તો સરળ ખૂબ માનવામાં આવે છે, ખૂબ ઓછા સમયગાળા માટે કામ કરે છે, ત્યારે થોડું એ વિગતે આપણે સમજી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી. સ્વેલો પિલ પદ્ધતિ. દર્દીને એક નળી સાથે જોડાયેલ એક કેપ્સ્યુલ, તમે ઇમેજના માધ્યમથી જોઈ શકો છો કે કેપ્સ્યુલ આપણને દેખાઈ રહી છે અને એક પતલી એવી એ નળી પણ આપણને દેખાઈ રહી છે. અને પાણી સાથે એ દર્દીએ એ પિલને અંદર એ કેપ્સ્યુલને ગળી જવાની હોય છે. આ રીતની એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ કેપ્સ્યુલ એ હોજરીમાં પહોંચતા જ તેનો એક્સરે કરવામાં આવે છે. ચોક્કસ એ જગ્યાએ પહોંચી છે કે નહીં એ જાણવા માટે આખું એક્સરે કરવામાં આવે છે. અને એક્સરે થી જાણી શકાય કે ભાઈ કેપ્સ્યુલ પોતાના નિયત જગ્યા છે, નિયત સ્થાન છે, ત્યાં પહોંચી છે કે નહીં. અને આ જાણ્યા પછી આગી જે પ્રક્રિયા છે, કેપ્સ્યુલમાં બહારની જે નળી છે એ નળી દ્વારા 300 થી 350 ml જેટલું એ નળીમાં પાણી નાખવામાં આવે છે. અને ત્યારબાદ કેપ્સ્યુલ ફૂલી જાય છે અને એ નળી જે છે એ નળીને ત્યારબાદ અંદરથી બહાર કાઢી લેવામાં આવતી હોય છે. તો આ છે એ સ્વેલો પિલ પદ્ધતિ, જે ખૂબ સરળ માનવામાં આવે છે. ટ્રીટમેન્ટ બાદ તરત જ દર્દીને ઘરે મોકલી દેવામાં આવે છે. એ પહેલા ધ્યાન રાખે છે ડોક્ટર કે ટ્રીટમેન્ટ ક્યાં કાઢાવડું કશું થયું નથી, એક્સરે જોઈ લે છે, અમુક રિપોર્ટ્સ કરી લે છે. પછી બલૂનમાં 4 મહિનાની મર્યાદાવાળું એક ટાઈમ સ્યુલ્સ એ મૂકવામાં આવતું હોય છે. અને ત્યારબાદ ફરી એકવાર એ 4 મહિના બાદ બલૂનમાં રહેલો વાલ્વ ખુલી જતો હોય છે. અને ત્યારબાદ એ આખું જે પાણી છે એ પાણી હોજરી માટે એ બહાર નીકળી જતું હોય છે. એ બલૂનનું પાણી એ હોજરીમાંથી નીકળી જાય છે. પછી કેપ્સ્યુલ એ મળદ્વાર દ્વારા એ બહાર નીકળી જાય છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે ઓછા થયેલા વજનને જાળવી રાખવા માટે શિસ્તબદ્ધ જીવન પણ જીવવું પડે છે. એવું પણ નથી કે આ બલૂન કેપ્સ્યુલ મૂકવાથી બીજી કોઈ આડઅસર ઊભી નથી થતી. નિષ્ણાતોનો મત છે કે આ કેપ્સ્યુલ મુકાવવાથી શરીરમાં કેટલીક આડઅસર તો ઊભી થતી જોવા મળતી હોય છે. ત્યારે કઈ છે એ આડઅસર એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. સૌથી પહેલી આડઅસર છે કે ભાઈ દર્દીને છાતીમાં બળતરા એ સતત થયા કરે. આ બલૂન કેપ્સ્યુલ જયારે મૂકવામાં આવે છે ત્યારે એની આ આડઅસર છે. બીજી કઈ છે તો દર્દીને વોમિટિંગ સેન્સેશન સતત લાગ્યા કરે છે અને એવું લાગે છે કે હમણાં મને ઉલટી થઈ જશે. તો આ એની 2 આડઅસરો છે. હવે બલૂન કેપ્સ્યુલની ચર્ચા કરી ત્યારે એક ત્રીજી ટ્રીટમેન્ટને પણ આપણે જાણવી અહીંયા જરૂરી બની જાય છે. જે દેશોનો એક મોટો વર્ગ આ સારવારને અપનાવી ચૂક્યો છે, ત્યારે એ સારવાર કઈ છે ને કેવી રીતે કરવામાં આવે છે એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. સૌથી પહેલા એ બેરિયાટ્રિક સર્જરી, અને એમાં એક સર્જરી એ લેપ બેન્ડ સર્જરી કરવામાં આવે છે. એડજસ્ટેબલ ગેસ્ટ્રિક બેન્ડ એ સ્થૂળતા ઘટાડવામાં ખૂબ આ સર્જરી એ મદદ કરતી હોય છે. આમાં આખી પ્રોસેસ એ સર્જરીની થતી હોય છે. ત્યારબાદ સર્જિકલ રીતે પ્રત્યારોપણ કરાયેલ એ ઉપકરણ એ અંદર હોજરીમાં એ ઉતારવામાં આવતું હોય છે અને ત્યારબાદ આખી એ પ્રોસેસ એ શરૂ થતી હોય છે. અને જણાવી દઈએ તે બેરિયાટ્રિક સર્જરીના વિવિધ પ્રકારોમાંથી એક છે કે આ લેપ બેન્ડ સર્જરી. બેરિયાટ્રિકની સર્જરીના જે પ્રકારો છે 3 પ્રકારેથી એ સર્જરી થાય છે. એમાંની એક આ છે અને જે નક્કી કરે છે કે તમે એક સમયે કેટલું ખાઈ શકો છો. આમ તો ક્ષમતા જ આખી આ સર્જરીમાં ઘટાડવામાં આવતી હોય છે. લેપ બેન્ડ પેટના કદને અન્ય સર્જરીઓની જેમ કાયમી ધોરણે વિભાજિત કર્યા વિના એ ઘટાડે છે.
જેમ જેમ આગળ વધશું એમ આપણને ખબર પડશે. હવે લેબ બેન્ડ સર્જરીથી જમવાની ક્ષમતા ઘટી જાય છે અને જેવી આ જમવાની ક્ષમતા ઘટે એટલે આપોઆપ એ શરીર રિએક્ટ કરવા માંડતું હોય છે અને વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરીનો આ એક પ્રકાર સ્લીવ ગેસ્ટ્રિક્ટોમી સર્જરી, આ બીજી સર્જરી, બીજો પ્રકાર, જેને બીજો પ્રકાર એ બેરિયાટ્રિક સર્જરીનો માનવામાં આવે છે. અને ગેસ્ટ્રિક્ટોમી એટલે કે પેટનો ભાગ કાઢી નાખવો, એટલે કે અંદર જે ચરબીનો જે ભાગ છે એ ભાગ આખો અંદરથી એ રિમૂવ કરી દેવામાં આવતો હોય છે આ પ્રકારની સર્જરીમાં. પેટના લગભગ 80% ભાગને, એટલે કે 80% ભાગને, એટલે પેટના ઉપરના ભાગને ની અંદર જે ચરબી જામેલી છે એ ચરબીના 80% ભાગને દૂર કરી દેવામાં આવે છે, અંદરથી કાઢી લેવામાં આવે છે. જે હોર્મોન્સની જે ભૂખ અનુભવાતી હોય છે, એવા આપણા શરીરમાં હોર્મોન્સ હોય છે, જે આપણને ભૂખ આપણને લાગી એ આપણને જે સેન્સ આપે છે એને જ આખી ઘટાડી દેવાની આ આખી પ્રક્રિયા છે. અને આપોઆપ પછી ખોરાક લેવાની ક્ષમતા ઘટી જતી હોય છે અને તમે ખોરાક જ જો ઓછો લો છો તો તમારું શરીર તરત તમારું જે વજન છે એ વજન આપોઆપ ઉતરવા લાગે છે. એટલે કે 1.5 થી લઈને 2 કિલો વજન દર અઠવાડિયે આ લગભગ 2 કિલો જેટલું વજન એ ઓછું થવા લાગે છે. હવે ત્રીજી છે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી. મેટાબોલિક અને વજન ઘટાડવાની આ એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા પણ નિષ્ણાતો એ અપનાવતા હોય છે. અને આ ફ્રેન્ચ શબ્દ રોક્સ એન્ડ વાય એના દ્વારા આ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી એ મેડિકલ ભાષામાં એને ઓળખવામાં આવે છે આ સર્જરીને. હવે આ પ્રક્રિયા તમારી પાચન પ્રણાલીમાં ફેરફાર કરે છે. પાચન પ્રણાલીમાં ફેરફાર કરીને આખી એ કામગીરી આ સર્જરીમાં કરવામાં આવતી હોય છે. સાથે જેથી તમને શું થાય કે ઓછી કેલેરીનો વપરાશ કરો અને એ કેલેરીને શોષી શકો, અને એ છે આ ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી. તે તમારા પેટ અને તમારા નાના આંતરડાને પણ સુધારે છે અને ઘણા કેસમાં એ આંતરડાનો ભાગ પણ એ ઓછો કરી દેવામાં આવતો હોય છે, જેના કારણે કોઈ પણ કોમ્પ્લિકેશન ઉભા ના થાય. આંતરડાને કાપીને એક બોલના આકાર જેટલું, એને દડાના આકાર જેટલું એને કરી નાખવામાં આવે છે. તો આ થઈ એ 3 પ્રકારની એ સર્જરી, જેને બેરિયાટ્રિક સર્જરી કહેવામાં આવે છે. હવે આ જે બલૂન કેપ્સ્યુલ ટ્રીટમેન્ટ ઘણી અલગ, અને તેમાં કોઈ ઓપરેશન કરવું પડતું નથી. બલૂન માટે એક સ્પેસિફિક ઇન્ડિકેશન છે જેમાં બોડી માસ ઇન્ડેક્સ જોવામાં આવે છે. તો એ બોડી માસ ઇન્ડેક્સ છે શું એ આપણે સમજી લઈએ. આ બોડી માસ ઇન્ડેક્સ જેને BMI કહેવામાં આવે છે, લગભગ શહેરીજનો તો ઓળખતા છે, ગામડાના લોકો પણ હવે તો એ BMI રિપોર્ટથી અવગત થવા લાગ્યા છે. તો 16 થી ઓછો BMI હોય તો એ વ્યક્તિ કેવો હોય? તો એ અતિશય દુબળો વ્યક્તિ હોય છે. 18.5 થી ઓછો BMI આવે તો એ દુબળી વ્યક્તિ હોય છે. 18.5 થી 25 વચ્ચે એટલે સપ્રમાણ વજન તેનું કહેવામાં આવે છે. અને જેનો BMI 25 થી 29.99 વચ્ચે હોય છે તો એને વધુ વજનમાં એની ગણના કરવામાં આવતી હોય છે. હવે સૌથી વધુ મેદસ્વી એટલે 30 થી 34.99 જેનો BMI આવ્યો છે તો એને મેદસ્વીતાપણું છે એ સમજી શકાય છે. થોડું ઊંડાણપૂર્વક આપણે BMI ને સમજી લીધું. હવે જ્યારે બોડી માસ ઇન્ડેક્સ 28 થી 32 ની વચ્ચે આવે, વજન ઉતારવામાં તકલીફ પડતી હોય, વધુ વજનના કારણે સાઇડ ઇફેક્ટ થતી હોય, જેમ કે ઘૂંટણમાં દુખવો, શ્વાસ ચડવો, તેવામાં વજન ઉતારવા માટે આ બલૂન કેપ્સ્યુલ કામ લાગે છે. તો હવે ગુજરાતમાંથી કેટલા લોકોએ આ ટ્રીટમેન્ટ કરાવી છે એ આંકડો પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. ગુજરાતમાં કેટલા લોકોએ ટ્રીટમેન્ટ કરાવી? એન્ડોસ્કોપીથી 500 થી 600 લોકોએ ગુજરાતમાં તેની સારવાર કરાવી છે. એન્ડોસ્કોપીથી આ 2 પ્રકાર છે. ત્યારે બીજા પિલની મદદથી કેટલા લોકોએ? તો સ્વેલો પિલથી 75 થી 90 દર્દીઓએ બલૂન મુકાવ્યા છે. તો આ કેપ્સ્યુલનું ચલણ યુરોપમાં શરૂ થયું હતું અને આજથી 8-1 વર્ષ પહેલા યુરોપના 1 થી 2 દેશોએ સાથે મળીને આ ટ્રીટમેન્ટ શરૂ કરી. હવે આ ટ્રીટમેન્ટ પાછળ કેટલો ખર્ચ થાય છે એ પણ ફટાફટ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ. એન્ડોસ્કોપીથી ટ્રીટમેન્ટનો 2.5 લાખ થી 3 લાખ વચ્ચે જેટલો ખર્ચ થાય છે. હવે પિલમાં કેટલો ખર્ચ થાય છે એ પણ આપણે જાણી લઈએ કે જે સ્વેલો પિલ છે એ પિલથી સારવારના 3.5 થી 4 લાખ રૂપિયાનો સ્વેલો પિલથી એ શરીર ઘટાડવામાં જે મદદરૂપ કરે છે એ એનો ખર્ચ થાય છે. સ્વેલો પિલની સાથે એસેસરીઝ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે હવે આ એસેસરીઝમાં સ્માર્ટ વોચ જેવી એક ઘડિયાળ પણ આપવામાં આવતી હોય છે, જેમાં બધી જ ડિટેલ હોય છે. અને નિષ્ણાત ડોક્ટર એવું પણ કહે છે કે એકવાર આ કેપ્સ્યુલથી બોડી લોસ થાય એ પછી બીજી વાર એટલું બોડી લોસ થતો નથી. હવે
વારંવાર બલૂન મુકાવવું એ પણ યોગ્ય નથી. ત્યારે ભારતમાં ઓબેસિટીની કેવી સ્થિતિ છે એ પણ આપણે ફટાફટ અહીંયા સમજી લઈએ. તો બીએમઆઈ જેનો 35 થી 40 છે એટલા એવા કેટલા પુરુષો છે? તો 9.6 લાખ જેટલા પુરુષો છે ને 21 લાખ મહિલાઓ છે. હવે જેનો બીએમઆઈ 30 થી 35 છે તો એમાં 30.96 લાખ 30,96,000 લોકો પુરુષો છે અને 92,37,000 મહિલાઓ છે. બીએમઆઈ જેનો 30 થી નીચે છે તો એવા કેટલા લોકો છે? તો 2,40,00,000 પુરુષો છે અને 3,90,00,000 જેટલી મહિલાઓ છે. વર્લ્ડ ઓબેસિટી એટલાસમાં આ આંકડાઓ બતાવવામાં આવ્યા છે. પણ નિષ્ણાત ડોક્ટર એવું પણ કહેતા હોય છે કે તમને બલૂનની આ પદ્ધતિ વિશે નોલેજ હોવું જરૂરી છે. તમે ડોક્ટર પાસે જઈને તમે તમારો બોડી માસ ઇન્ડેક્સ સૌથી પહેલા ચેક કરાવો, બ્લડ રિપોર્ટ ચેક કરાવો, ફેમિલી હિસ્ટ્રી જણાવો, ખોરાક લેવાની તમારી પદ્ધતિ કેવી છે એના વિશે જાણ કરો. આ બધું જ ગયા પછી ડોક્ટરને નિર્ણય લેવા દો કે તમારા માટે કઈ ટ્રીટમેન્ટ યોગ્ય છે.